मेरे पास बा है આપણે શ્યામજી બાપા વશરામ બાપા એ આપણા કેમેરા છે ને મિત્રો મા બાપનું ધ્યાન રાખજો અને અત્યારે મા બાપને ભૂલી જાય છે ક્યારે એ બૈરું આવે ત્યારે का गांव कौन सा है? हाँ બોલો મિત્ર બોલો. सीताराम. સીતારામ મિત્ર, જય માતા. આજની શરૂઆત આપણે કરી દીધી છે. હવે આપણે અહીંયા કિરણ ચોક આવીને બેસી ગયા છીએ. અહીંથી પાર્સલ મળે એટલે અહીંથી લઈને જઈશું. અહીંયા સવારમાં થોડાક વહેલા વહી આવ્યા છીએ. आप रहते कहाँ पे हो? कहने आपका गांव कौन सा है? हाँ इधर आ इधर आ. એક ઓર્ડર અહીંનો હતો મોટા વરાસા તુલસી આર્કેડનો અહીં દીધો. હવે બહાર ઊભો છું ને અહીંયાથી બીજું પાર્સલ મળશે એટલે લઈને જઈશ. આ છે એમબીસી મેરેડિયન બિઝનેસ હબ મજામણી ચોક. અહીંયા એક પાર્સલ છે એ લેવા આવ્યો. આવું પાર્સલ કંઈક છે કરતા સોસાયટીમાં દેવાનું છે. આવું એક પાર્સલ લીધું છે. ઉત્તરાયણ દેવા જવાનું છે. હાલો દઈએ. મોરડિયા કેરીનો રસ મળે 12 માસ અહીંયા. ગેલેરિયા બિઝનેસ અપ 2. આ બ્લિંકિટનું પેલું છે સ્ટોર છે બ્લિંકિટનો. અહીંયા બધા રાઇડરો બધા બેઠા બ્લિંકિટમાં. બોલો મિત્ર બોલો. સીતારામ. સીતારામ મિત્ર, જય માતા. કયું ગામ તમારું? આપણું વલભીપુર થાય. વલભીપુર પ્રોપર? તમારું? મારું ગઢડા સ્વામીના, બોટાદ જિલ્લો. કયું? ગઢડા સ્વામીના. ગઢડા સ્વામીના? હા. પ્રોપર? નહીં, ત્યાં બાજુમાં ગામડું આવે ને તેમાં. કયું? સાંજણાવદર. સાંજણાવદર? હા. સાંજણાવદર કે સાંગાવદર? સાંજણાવદર, સાંગાવદર નહીં. મારો આપણે વલભીપુરની પાસે નવાગામ ગાયકવાડીની નવાગામ. હા હા ની પાસે જ છે. હા હાડીકા રોહિશાળા વલભીપુર. કેવા છે? તો હું તમને એમ કહેતો મિત્ર, એક મિત્ર તરીકે બોલું છું. બોલો ને. મારો તો પાછા છે. એટલે પાછા હું આપી દઉં એમાં હું ને. હા મિત્રો, ભગવાન તમને દાદા આપે એવું મારે આ દુઃખી વર્ષ બનીને જોવા છે. હીરામાં હાઈટે લાગી ગયો પછી અહીંયા આભાર બરોબર. ખૂબ ખૂબ આભાર મારો. હીરામાં? હીરામાં હાઈટે લાગી ગયો પછી અમે કંઈક કામ તો કરવું પડે. હા હું પહેલાં હીરામાં જ હતો. હા હું લેસનમાં જોખમની હેરફેરમાં હતો. હા લગ્ન કરાવું તો બળેલીનું પૂરું કરવું પડે પણ મારી પાસે માં છે ને એટલે મારે 68 દિવસ કરતાં પણ વિશેષ છે. હા હા બોલો હે બોલામાં આવે નથી. સીતારામભાઈ, मेरे पास गाड़ी बंगला नौकर चाकर जमीन जायदाद सब कुछ है. मेरे पास क्या है? मेरे पास माँ. વાહ ભાઈ. એમ કદાચ મોટો ભાઈ કદાચ છે. મારી પાસે 4 ફ્લેટ છે, બુલેટ છે, હોન્ડા સિટી છે. હા તારી પાસે હું છે તો હું તો મારી પાસે બા છે. વાહ ભાઈ. સીસીટીવી કેમેરા નથી લગાવવા. આપણે શ્યામજી બાપા વશરામ બાપા એ આપણા કેમેરા છે ને જીલતા કેમેરા. હા એ સોરે બેઠા હોય ગામમાં કોણ આવ્યું કોણ જોયું એ બધી એને ખબર હોય. મિત્રો મા બાપનું ધ્યાન રાખજો અને મા બાપથી કોઈ મોટું ગુણ નથી અને ઠાકરથી મોટું કોઈ નામ નથી. મિત્રો જીવનમાં બધું મળે છે, મા બાપ નથી મળતા. અને એ માણસ એમ માને છે કે મેં મા બાપ થકી નથી જન્મ લીધો તો એ વાત ખોટી છે. એ માણા નથી, માણાના નામે શૂન્ય છે. પણ મિત્રો અત્યારે મા બાપને ભૂલી જાય છે ક્યારે એ
એ બૈરું આવે ત્યારે સમજા હા. બૈરું આવે ત્યારે ભૂલી જાય છે. એનું કારણ એક જ છે મિત્રો, એ હા. આપણું પાર્સિંગ જ એવું છે. જીજે ભાઈ હારે બાય કેના જાય એનાથી મા બાપ ન હસવાય. વરસ 2 વર્ષ પછી ઘરડા ઘરમાં મુકાય, ભાઈ પછતાય, પાણી વહી ગયું પાળ ન બંધાય, અને પછી ગાડી લઈને જતો હોય ગામડે ત્યાં ખૂંટા રે ઈટાય, અને પછી હોસ્પિટલમાં ભરતી થાય ને પડ્યો પછતાય, એની વાત ન પૂછાય. એ મારી જીજે ભાઈ. अरे राजू, मेरे पास 4 फ्लैट है, होंडा सिटी है, बुलेट है और जमीन जायदाद सब कुछ है, तेरे पास क्या है? अरे भाई तो मेरे पास है और तेरे पास नहीं, क्या है तेरे पास? बोल तो ठीक. मेरे पास बा है. वाह હજારોની સંખ્યામાં તમે જે રાજેશ વૈયાએ જે આ મા વિશેનો જે ડાયલોગ બોલ્યા તે માટે તેનું સન્માન કરવા માટે હું ગોવિંદભાઈ ધોળકિયાને 2 શબ્દ કહેવા ઉપસ્થિત કરીશ. જ્યારે જનની જૈન તો ભગત જૈન કા દાતાર કા સૂર, નહીં તો રેજે વાંજણી તું મત ગુમાઈશ નૂર. જ્યારે આપણને આવા કલાકાર આપ્યા હોય ત્યારે હું એ માતાને પણ ધન્યવાદ આપું છું અને એ પિતાને પણ ધન્યવાદ આપું છું કે જીવન એવું જીવજો, જીવનારા જોતા રહે, મોત એવું મરજો, પાછળ સૌ રોતા રહે. અસ્તુ, જય માતાજી. જય માતા.